હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટ્રેન્ડિંગમાં ચાલતી એવી કુરકુરે ચાટની રેસિપી. તે બનાવવી એકદમ સરળ છે અને આપણે ગેસ ચાલુ કર્યા વગર તેને બનાવી શકીએ છીએ. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો કુરકુરે ચાટ બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં એક નંગ છે તે ડુંગળી લીધી છે ઝીણી સમારેલી. એક બાઉલમાં તે એડ કરીશું. એક નંગ ઝીણું સમારેલું ટામેટું છે તે એડ કરીશું. એક નંગ ઝીણું સમારેલું મરચું છે લીલું તે એડ કરીશું. અને અહીંયા આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ છે તે તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. અને અહીંયા એક ચમચી છે તે હું ખાંડ પણ એડ કરીશ. અહીંયા મેં અડધી ચમચી ખાંડ લીધી છે. જો તમારે એડ ના કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. થોડી કોથમીર એડ કરીશ. અહીંયા અડધી ચમચી છે તે હું ચાટ મસાલો એડ કરીશ. ચાટ મસાલાની રેસિપી છે તે મેં મારી ચેનલ પર આગળ અપલોડ કરેલી છે, તો તમે તે જઈ અને જોઈ શકો છો. અહીંયા મેં મારો ઘરે બનાવેલો હોમમેડ ચાટ મસાલો છે તે જ એડ કર્યો છે. અને હવે અહીંયા હું આ કુરકુરેનું જે ચટાકા પટાકા આવે છે તે પેકેટ છે તોડી અને તે એડ કરી લઈશ. અને બધું બરાબર મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણી કુરકુરે ચાટ, જેને હવે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું. તો તૈયાર છે આપણી ખાટી મીઠી અને ટેસ્ટી એવી કુરકુરે ચાટ. તો તમને રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.